ભગવાન કૃષ્ણ આજ પરીક્ષિતજી મહારાજ સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે, રાજન, તારા જે પૂર્વજો છે ને એને તો સુંદર મજાની કથાઓ, એના જોડે તો ભગવાન સુંદર મજાનું કાર્ય કર્યું છે, એનું તો પલ પલ રક્ષણ કર્યું, એનું પલ પલ રક્ષણ કરી અને આજ કહે છે કે રક્ષણ શું કર્યું છે? આજ પરીક્ષિત મહારાજ પૂછે છે કે તને છે ને તારા પૂર્વજોની અને આપણને આપણા પૂર્વજોની કથા સંભળાવે તો કેવી ગમે? ગમે ને કે તમારા દાદા તો આમ કરતા, તમારા દાદાના દાદા આમ કરતા, દાદાના બાપા આવું કરતા, તમને કેવો આનંદ થાય? થાય ને આનંદ? એવી જ રીતે આજ પરીક્ષિત મહારાજને કહે છે કે રાજન, આજ વિનંતી કરી અને કહે છે કે રાજન, આમ તો છે ને તારા એક એક પૂર્વજોની છે ને ભગવાને પલ પલ રક્ષણ કર્યું છે. બોલે સમગ્ર હસ્તિનાપુરનું આજે જો દાખલો આપે છે, કથાની રસપાનની શરૂઆત કરે છે કે આખું યુદ્ધ વિજય પામી ગયા, વિજય પામ્યા બાદ આજ ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર નગરીની અંદર સમગ્ર રાજાઓ બધા વિરાજમાન હતા અને એ સમયે ભગવાને કીધું કે આવતીકાલે બસ હવે મારે દ્વારકા તરફ પ્રયાણ કરવું છે. સવાર પડતાની સાથે સમગ્ર મને ભાગવતમના છે ને 4 પ્રસંગો અતિ પ્રિય છે. એમાંયલો આ એક પ્રસંગ છે. ભગવાન કૃષ્ણએ આજ હસ્તિનાપુરની અંદર રાત્રિના સમય એટલું જણાવી દીધું કે બસ હવે મને આવતીકાલે અહીંયાથી વિદાય લેવી છે, મારે દ્વારકા તરફ જવું છે. અને બીજા દિવસની સવાર થઈ ભક્તો, આજ પરિસ્થિતિ કંઈક અલગ હતી, આજ વિટંબણા કંઈક અલગ હતી, આજ ભગવાનની કંઈક કૃપા, કંઈક રચના અલગ હતી. ભગવાને એમના ભક્તના કાર્ય માટે કંઈક કરેલી એક રચના એક અલૌકિક હતી. આજ ભગવાન સવારમાં ઉઠતાની સાથે, સવારે ઉઠ્યા એવા તરત આમ જોવા જઈએ ને ભક્તો, તો ભગવાન કૃષ્ણ છે ને માતાના ગુણ ધર્મના તત્વના એક એક રસ જેમ રોમે રોમે જેમ રસ ચાખ્યો હોય એવો પરમાત્માએ, પરબ્રહ્મ કૃષ્ણ પરમાત્માએ એ રસને રોમ રોમ અંતઃકરણથી ચાખ્યો છે. કેમ કે જ્યારે ગોકુલની અંદર હતા ને ત્યારે ભગવાન કૃષ્ણ જ્યારે સવાર પડી અને ઉઠે ને તો માં યશોદાજીને વંદન કરતા. મથુરામાં ગયા અને એ વખતે દેવકી માને વંદન કરે. અને જ્યારે કૌરવો અને પાંડવો સાથે જતા ને તો એમના બુઆ કહેતા ફઈ એવા કુંતી માતાને વંદન કરે. આજ ભગવાન કંઈક અલૌકિક લીલાના રૂપની અંદર હતા. અને ભગવાન સવાર પડી આજ કુંતી માતાને પગે લાગવા ગયા હતા. પરંતુ ભક્તો પરિસ્થિતિ અલગ હતી. કુંતી માતાને ખબર પડી કે જ્યાંથી ભગવાનનો રથ જવાનો હતો એ સ્થળી, એ માર્ગ ઉપર આજ કુંતી મહારાણી ઉભા રહી ગયા. ભગવાને સવાર પડી દારૂકને કીધું, દારૂક હાલો રથ ઉપર, હવે આપણે દ્વારકા તરફ જવું છે. દારૂક રથ ઉપર આરૂઢ થઈ રથ લઈ અને આવે. આમ જેવા વળાંક વળ્યા ત્યાં તો કુંતી મહારાણી બસ
મધ્ય માર્ગની અંદર બંને હાથ જોડી નતમસ્તક કરી અને કુંતી માતા ઉભા રહ્યા. અને આ દ્રશ્ય જેવું મારા નાથે જોયું, ભગવાન કૃષ્ણે આ દ્રશ્ય જોયું, રથમાંથી ઉતરી ગયા. અને રથમાંથી ઉતરી અને જ્યાં કુંતી માતા હતા, હાથ નતમસ્તક હતા, કુંતી માતાના ચરણની અંદર વંદન કરી આજ ભગવાન ઊંચું જોઈને કહે છે કે બુઆ, આ શું છે? આ શું છે? ત્યારે કુંતી માતાએ કીધું કે પ્રભુ જો અત્યાર સુધી બેટા કૃષ્ણ ગોવિંદ એ નામથી કુંતી માતા પુકારતા બોલાવતા, પરંતુ આજે બોલાવવાના ભાવની અંદર કીધું પ્રભુ તમે અમને છોડી અને દ્વારકા તરફ જાઓ છો. ભગવાને કીધું બુઆ, હા આજે મને રજા આપો, બસ બુઆ હવે મારે જવું પડશે. ત્યારે કુંતી માતા એમ કહે છે કે ના, તમારે જવું હોય ને તો હું જવા દઈશ, પરંતુ આજ મારી ઈચ્છા કંઈક અલગ છે. આટલી વાત કરી ભગવાને કીધું બુઆ, શું ઈચ્છા છે તમારી? તમારી શું ઈચ્છા છે? જો ભક્તો લૌકિકતાની દ્રષ્ટિએ કોઈ ફૈબાના ત્યાં આગળ કોઈ ભત્રીજો જાય કે ભાણિયો જાય, કોઈ પણ જાય ને તો માર્ગમાંથી પાછા ફરતા હોય ને પોતાના ઘરે, તો ફઈ એને કંઈક લૌકિકતાથી કંઈક અર્પણ કરે, કંઈક એને દે. પરંતુ અહીંયા આગળ ભગવાન વિનંતી કરી અને કુંતી મહારાણી કહે છે કે પ્રભુ બસ હવે મને કંઈક જોઈએ છે. તું તો અત્યાર સુધી તો એવું હતું બસ કે અમને બસ તમે અમારી જોડે છો, અમે તમારી જોડે છીએ. પણ પ્રભુ હવે સાચી ખબર તો હવે પડી કે સાચા તારણહાર તો તમે છો. આજ કુંતી મહારાણી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાધ્યાય. તમારી કમલ નયન જેવી નેત્ર આજ પ્રભુ અમને બહુ હૃદયસ્થ થાય છે. અને એટલું નહીં પ્રભુ, કદાચ આજ કુંતી મહારાણીજી આજ થોડાક રડતા લાગ્યા, રડવા લાગ્યા. રડવાનો થોડોક અવાજ આવ્યો, થોડીક આસ આવી. અંદર રહેલા યુધિષ્ઠિર, દ્રૌપદીજી બધા બહાર આવી અને આજ ભગવાન અને કુંતી માતા મધ્યે અને બે બાજુ પાંડવો ગોઠવાઈ ગયા. અને પાંડવો ગોઠવાઈ, પાંડવોએ આજ ભગવાન કુંતી મહારાણી વાત કરે, પરંતુ વાત થતી ને તો વાત થતી ત્યારે પાંડવો ચૂપ રહ્યા. પાંડવોએ કઈ બોલ્યા નહીં. અને કુંતી માતાએ કીધું કે પ્રભુ તમે જાણો તો છો ને કે મારો ભીમ જ્યારે નાનો હતો ને, જો એક એક ઋણ ભગવાનનું બતાવ્યું. મારો ભીમ જ્યારે નાનો હતો, કૌરવોના દુર્યોધને એને ઝેરના લાડવા ખવડાવ્યા અને નદીની અંદર નાખ્યા ને, ત્યારે પ્રભુ તમે સર્પ બની વિષજ લાપ્યા વ્યાલ રાક્ષસા. ગોપી ગીત વિષજ લાપ્યા વ્યાલ રાક્ષસા, વરસ માર
વૈધૃતાનલા. કહી દીધું વિશેષ લાભ થયા. આજ સરોવરની અંદર, નદીની અંદર તમે પડી, એને ડંખો મારી મારી અને એનું જે ઝેર હતું ને લાડવાનું, પ્રભુ એ પણ તમે લઈ લીધું. આજ એક એક આજ ઉદાહરણ આપી અને સમજાવે છે